સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. 6:15 વાગ્યા છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 6:15 વાગે. તો પહેલા ભગવાનના દર્શન કરી લઈએ. જય ભગવાન. તો ચાલો, બ્રશ મેં લઈ લીધું છે, ફટાફટ બ્રશ કરી લઉં, પછી આપણે મને ચાય સાથે મૂકી જ દેવાની છે. ચાલો કરી લઈએ. જય સ્વામિનારાયણ મિસપ્પા. તો અહીંયા ચાની તૈયારી થઈ છે. મિસપ્પા ચા મૂકે છે ને અહીંયા અમારો પ્યારો સો રેડિયો જે હજી ભજનની વાત છે પણ બીજું કંઈક વાગે છે. અને મોર્નિંગ તો હજી ઓબ્વિયસલી 6:15 વાગ્યા છે એટલે અંધારું જ હોય, બધા સૂતા છે, હું એક જ જાગું છું. તો સ્વાગત છે તમારા બધાનું પારુલ સોનીના બ્લોગમાં. ચા પીવા આવી જાજો બધા. અને ચાલો બ્રશ તૈયાર છે, કરી લઉં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. 6:30 થઈ છે અને હું આવી છું બહાર થોડુંક ચાલવા. ફ્રેન્ડ્સ અહીંયા ઘડીક બેસીએ. હજી તો ફ્રેન્ડ્સ અંધારું છે અને સામે જો ફૂલનો ઢગલો ઓલા માસી લઈને બેઠા જ છે. ફ્રેન્ડ્સ બધા વાહન પણ ચાલુ થઈ ગયા, સ્કૂલ બસ લઈ ચાલુ થઈ ગઈ. સામે ઓલા ફૂલવાળા માસી ચોખ્ખા દેખાય. અંજવાળું પણ હવે થઈ ગયું છે મસ્ત મજાનું. ફ્રેન્ડ્સ થોડીક વાર બેસી આવી પણ મચ્છર હતા, ચાલી નહોતી, ખાલી બેઠી ઠંડા પવન. ઉમેશ પપ્પાને કીધું પણ એ આવ્યા નહીં, જો દેખાય છે. 7:20. અમને એમ કે 7:30. ઉમેશ પપ્પા નળી ફિટ કરી આવ્યા. અહીંયા જો આ રહી અને મસ્ત અંજવાળું થઈ ગયું છે પણ હજી બર્ડ્સ આવ્યા નથી, એક જ આવ્યું છે. બોઝો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો હવે સવારમાં ભગો થઈ ગયો, હવે પાછા આવતા રહે. હું ગાગર લઈને બહાર ગઈ, મેં કહ્યું આમાં નળી નાખો. ત્યાં તો નળવાળો હજી આવ્યો. મેં કહ્યું 7:45 થયા, હજી આવ્યો નહીં. જ્યાં જોયું ત્યાં હજી 7:20 થઈ. આવું થયું આજે. અમે ઝાડવું કાપે છે, તમને દેખાય છે ને આગળ બધું ચોખ્ખું દેખાય છે. અને નાસ્તા પાણી થઈ ગયા છે. 10 વાગ્યા છે, તડકો ચાલુ થઈ ગયો. જો દેખાય છે ને ઝાડવા કપાય છે, ઉપર ઠેઠ ચડ્યું છે ને સામે આ બાજુ. બસ નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે આ બધું સાફ કરવાનું છે, ફટાફટ કરી લઉં. હેલો એવરીવન, નાસ્તા પાણી થઈ ગયા છે. બસ કિચન સાફ કરવું છે અને વાસણ ચા પાણીના છે ઉટકવા છે. અહીંયા હજી કાપે છે, ઘણું કાપી નાખ્યું. તો ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું પારેલા બ્લોગમાં. ચાલો કામરાટ કરી લો. વાસણ જે છે એ સુકવવાના છે, તો એને સૂકવી દઈએ અને કામ થોડું ઘણું છે કરી લઉં, પછી આપણે મળીએ. ફ્રેન્ડ સાથે એસી ફિનાઇલ લેવું પણ આવ્યું છે. જો તમારે કોઈને લેવું હોય તો જો સામે કપાઈ ગયું છે. હવે ફ્રેન્ડ્સ 5 વાગ્યા છે. ગુડ ઇવનિંગ. ઉમેશ પપ્પા અહીંયા બેઠા છે. ફ્રેન્ડ્સ હું ગુજરાતી પિક્ચર લાલો જોઉં છું, જે બહુ જ મસ્ત છે. ટોકીઝ ઉપર તો ન જવાનું પણ હવે ફોનમાં આવે છે, મોબાઈલ પર, તો જોઉં છું. ચાલો તમે પણ જોવા. यहाँ तुम्हारे कर्म की वजह से फंसे, रास्ता मैं दिखाऊंगा पर कर्म तो तुम्हें ही करने पड़ेंगे. તો ફ્રેન્ડ્સ હું મારી મૂવી એન્જોય કરું છું, પછી આપણે મળીએ. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 7 વાગ્યા છે ને અમારે ઘરે મહેમાન આવ્યા હતા, સોની ઝાપડા. તો કોણ હતું? હા, વિનુભાઈ કે હું તો ન ઓળખું પણ ઓળખાણ નીકળી મારી મમ્મીના ગામે, મારા મોસાળની. તો બસ હવે વાસણ ચડાવવા છે. લસણ મેં થોડુંક સાફ કર્યું, કચરો બધો હતો એ મેં કાઢી નાખ્યું, મસ્ત ચોખ્ખું કરી નાખ્યું છે. અને બસ વાસણ ચડાવી દો અને થોડી ભૂખ લાગી છે તો એ પણ કરી લઈએ સાથે. ને બહારનું બતાવું તમે. ચાલો ભાઈ, મહેમાન આવે તો બહુ ગમે, બધી ઓળખાણ નીકળે. હવે કીધું છે કે એમના વાઈફને લઈને આવી જશે કે એ લોકો જ્યાં એ ભાઈ છે ને, મને જે આંખનું બીપીનું મારું જે દવા ચાલુ છે ને ત્યાં જોબ કરે છે. તો ચાલો બહારનું બતાવું. तो बाहर का मौसम तो बड़ा ही सुहाना सा प्यारा सा है. मस्त शाम हो गई है, सब लोग जा रहे आ रहे ले रहे दे रहे, क्या करते कुछ पता नहीं पर कर रहे कुछ ना कुछ.
तो चलिए काम थोड़ा सा है वो निपटा ले। 7:30 बजे हो गया है टाइम दिया बाती का, और उमेश के पापा कर रहे हैं भगवान जी को दिया बाती। चलिए आप सब भी हाजिर हो जाइए दिया बाती करने के लिए, भगवान को नमस्कार करने के लिए और अपनी मन की बात करने के लिए। भगवान जी आप सबको अच्छे से रखे, सलामत रखे। तो फ्रेंड्स, भगवान जी कितने प्यारे लग रहे हैं ना, ज्योत कितनी अच्छी दिख रही है। जय भगवान। हे गाइस, 10:30 बजे खाना पीना तो कब का हो गया, काम भी मेरा सब कुछ हो गया है। कचरा भी डस्टबिन में डाल के आ गई, लेकिन धोया नहीं है, बाकी सब काम हो गए है, बर्तन वर्तन सब हो गए। હવે હું જાઉં છું અહીંયા, એટલે અહીંયા જ, બીજે ક્યાંય નહીં। ચાલો તમારે રીતે વોક કરવું હોય તો હવે અહીંયા વોક કરું છું, કારણ કે આજથી મેં નિયમ લીધું છે કાંઈ નહીં તો 5 આટા તો મારવાના જ, શરીર મસ્ત ઠંડુ થઈ જાય, મજા આવી જાય। તો ચાલો દવા અત્યારથી તો થોડીક એ રીતે સેટ થઈ જાય ને તો ચાલો આટો મારીએ। તો ફ્રેન્ડ્સ, તમને દેખાય તો નહીં મારું થોબડું મસ્ત રૂપાળું? ફ્રેન્ડ્સ, મારું મોઢું દેખાય ન દેખાતું ને, બધું કાળું કાળું દેખાય છે તો કાંઈ વાંધો નહીં હું તો ચાલું। ગાઈસ, તો અહીંયા મારું મોઢું ચોખ્ખું દેખાય છે ને, બસ પવન બહુ સરસ છે, ઘરમાં તો ગરમી થાય છે, કામ બધું થઈ ગયું છે, તો થોડુંક ચાલીએ એટલે મજા આવે, નીંદર રાતે સારી આવી જાય। બજાર આવી છે કંઈક મસ્ત, બાપા સીતારામના જો ને આગળ ઓલું શરબત મળે છે શેરડીનું,